આ વ્યક્તિ સમાજના સામાજિક કાર્યના નામે બહુ ખરાબ રીતે લોકોને લૂંટે છે। 2015માં પ્રવીણ ભાલાળા મારી સાથે સંપર્કમાં આવ્યા, મિત્ર બન્યા અને ત્યારબાદ લેસ એસોસિએશનમાં પ્રમુખ એમને બનાવેલા, ત્યારથી અમારી મિત્રતા થઈ હતી। અને ત્યારે અમારે લેસ એસોસિએશનમાં અમારે દુકાનને એવું બધું સારું ચાલતું, મારી દુકાન કતારગામ હતી, તો એમને ખબર હતી કે આ ભાઈ સારું એવું પૈસા કમાય છે અને આનું કોઈ બેકગ્રાઉન્ડ છે નહીં, એકલો છોકરો છે, એના પિતા એક્સપાયર થઈ ગયેલ છે, એટલે એને બધી ખબર હતી કે આની ભાઈ પૈસા છે પણ બેકગ્રાઉન્ડ કંઈ છે નહીં। એટલે એ છોકરી જે હતી એને મેં ત્યારે સ્વિફ્ટ ડિઝાયર 2015માં ગાડી લીધેલી, એ છોકરીનો મેસેજ આવેલો, તો છોકરીનો મેસેજ આવેલો લોન તમારે સાહેબ લેવી છે, ત્યારે મેં એને ના પાડેલી। પછી અઠવાડિયા પછી 2 ન્યૂડ વિડીયો આવેલા, જે વિડીયો આવેલા એ મેં પ્રવીણ ભાલાળા રાતે અમે સાથે બેસતા એટલે એને બતાવ્યા કે ભાઈ આ વિડીયો જે છે એ આ છોકરીને આવેલા છે। તો એમણે એવું કીધેલું કે કંઈ નહીં કે તું વાત કરની કે એની યારે એમ, હું પણ 3-4 ગર્લફ્રેન્ડ રાખું છું એમ। તો મેં કીધું મારે વાત નથી કરવી। ત્યારબાદ બીજા દિવસે મયુરભાઈ મારા મિત્ર છે અને ભાગીદાર, એ મારી સાથે જ હતા, પ્રવીણ ભાલાળા, હું ને મારા મિત્ર મયુરભાઈ। તો મયુરભાઈ પણ કીધું કે ચાલ ને હું સાથે આવું, કંઈ ટેન્શન નથી એમ। છોકરીએ મને બોલાવ્યો ડીઆર વર્લ્ડ પાસે બોલાવ્યો અને ત્યાં હું ગયો અને મયુરભાઈ પણ સાથે હતા। ત્યારબાદ અમે કડોદરા સાઈડ અમે નજીકમાં ગયેલા અને ત્યાંથી છોકરીએ એવું કીધું કે ચાલો અહીંયા ઉપર જઈએ એમ। તો અમે ત્યાં 10 મિનિટ બેઠા રૂમમાં, એને આધાર કાર્ડ આપ્યું, મેં મારું આધાર કાર્ડ આપ્યું। પછી એણે એવું કીધું કે મને થોડુંક માથું દુખે છે, તો અત્યારે આવતીકાલે આપણે મળશું એમ। તો મેં કીધું કંઈ વાંધો નહીં, ચાલો। તો અમે ત્યાંથી નીકળી ગયા, ત્યાંથી અમે પર્વત પાટિયાનો કે હું ઘરે જતી રહું એમ, તો ત્યાં એને એ ઘરે જતી રહી ત્યાંથી રિક્ષામાં બેસીને। પછી રાત્રે 8 વાગે કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો કે તમે મારી સિસ્ટરને આમ કીધેલું છે, તેમ કીધેલું છે, છેડતી કરેલી છે અને ગાળાગાળી કરવા લાગ્યો। અને કોઈ પોલીસવાળાનો પણ ફોન આવેલો કે એ પણ ગાળી કરતો હતો ને એમ કીધું કે તમારા વિરુદ્ધ અરજી દાખલ થઈ છે। તો મને બીક લાગી, એટલે મારી પ્રવીણ ભાલાળાને ખબર હતી કે આ વ્યક્તિ કોઈ આની પાસે કોઈ સંપર્ક નથી એટલે મને જ ફોન કરશે, એટલે મેં પ્રવીણ ભાલાળાને ફોન કર્યો। પ્રવીણ ભાલાળાએ મને ઓફિસે બોલાવ્યો રાત્રે, ત્યાંથી હું રાતે ફોન સ્વિચ ઓફ કરીને એની ઓફિસે ગયો। હું, સંજયભાઈ, મયુરભાઈ અને પ્રદીપભાઈ અમે બધા ઓફિસે ગયા, બધા મારા મિત્રો। અને ત્યારબાદ રાતે એને એવું કીધું કે હું જોતો આવું ક્યાં મોટા વરાછા ત્યાં શું કન્ડિશન છે એમ। પછી મને એવું કીધું કે ત્યાં બહુ બધું પબ્લિક ભેગું થયું છે, તારા વિરુદ્ધ ફરિયાદ નોંધાશે, તો એ કે આ પતશે ને એટલે હું મોટા અધિકારી પાસે મળતો આવું। તો પછી આવ્યા બાદ રાતે 1 વાગ્યાના અરસામાં, 12-1 વાગ્યાના અરસામાં એ મોટા કોઈ અધિકારીને મળવા ગયા। ત્યાંથી મારામાં ફોન આવ્યો કે આ મેટર બહુ અઘરી થઈ ગઈ છે, આ તો હું છું એટલે પતશે, બાકી પતે નહીં, 25 લાખ રૂપિયા તારે આપવા પડશે। મેં કીધું ભાઈ 25 લાખ મારી પાસે નથી, તમે ફરિયાદ દાખલ કરી દો। તો એણે એવું કીધું કે તમારો આમાં કાંઈ વાંક નથી, પણ તમારી સાથે જે મદદગારીમાં જે મયુરભાઈ છે એમને પણ એનું નામ મોટું આવશે, એટલે તમારા બેનું નામ આવશે। એમાં મયુરભાઈ પણ ગભરાઈ ગયેલ અને હું પણ ગભરાઈ ગયેલ। મયુરભાઈ કે આપણે 7-8 લાખ રૂપિયા આપીને પતાવીએ। તો પ્રવીણ ભાલાળાનો રાતે ફોન આવ્યો કે ભાઈ કાંઈ નહીં, હું મારી રીતે જોઈ લઉં છું, પતાવી લઉં છું। પછી ત્યારબાદ રાતે એ 3:30 વાગે અરસામાં ઓફિસે આવ્યા, સીતુનગર એની ઓફિસ છે। તો ત્યારે મને એણે એવું કીધું કે આ મેટર 14 લાખ રૂપિયામાં પૈતી છે, તમે મને 10 લાખ રૂપિયા આપજો, 4 લાખ રૂપિયા હું નાખીશ। મેં અત્યારે આપી દીધા છે, તમે પછી મને આપી દો ધીરે ધીરે। પછી 6 લાખ રૂપિયા મેં બેંકમાંથી ઉપાડેલા, 4 લાખ રૂપિયા મારા મિત્ર મયુરભાઈએ કેશ આપેલા અને 4 લાખ 1-2 મહિના રહીને મેં પ્રવીણભાઈને પણ આપી દીધા। મારી પાસે પૈસા પડાવી લીધેલા 14 લાખ રૂપિયા આ રીતે। અને ત્યારબાદ મને હમણાં ન્યૂઝમાં આવતા એમણે સાયબર ફ્રોડમાં ફરિયાદ એના વિરુદ્ધ કેસ આવતા મારામાં હિંમત આવી એટલે મેં ત્યારબાદ વરાછા પોલીસ સ્ટેશનમાં FIR નખાવી છે। હું તમામ મિત્રોને, પોલીસવાળાનો ખૂબ ખૂબ આભાર, બધા લોકોએ મને ખૂબ સારો સપોર્ટ કર્યો છે। અને જેટલા પણ લોકો સાથે આણે આવું ભોગ બનનાર જેટલા પણ લોકો હોય વરાછા વિસ્તાર, કતારગામ, કોઈ પણ જગ્યાથી,
તો આ વ્યક્તિને સજા અપાવો અને તમે પણ આની ફરિયાદ લઈને આવી જાઓ. આ વ્યક્તિ સમાજના સામાજિક કાર્યના નામે બહુ ખરાબ રીતે લોકોને લૂંટે છે અને અસામાજિક કાર્ય કરે છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.